અધિકારી કીધું કે એલા ભાઈ, આમ જો તો ખરા, પ્રાર્થના તો તમે જુઓ, કેટલી સુંદર પ્રાર્થના છે. જે શિક્ષકની પ્રાર્થના હારી હોય ને, એ શિક્ષકનું ભણતર એ હારું હોય. તમે કેમ આવું કરો છો? અને ત્યારે ગામના લોકો કીધું કે સાહેબ, પ્રાર્થના સાંભળીને કાંઈ નિર્ણય કરતા નહીં હો. પ્રાર્થના સાંભળી તો અમારા વિચાર બદલી જાય છે. પ્રાર્થના સાંભળીને કાંઈ નિર્ણય ન કરતા, પરીક્ષા કરજો. પ્રાર્થના પૂરી થઈ. મનસુખરામ માસ્તરના રૂપમાં રહેલા ભગવાને પોતાના સાહેબને જોયા, પ્રણામ કરીને કહે છે, ગામ લોકોને આવકારો આપ્યો. સાહેબ, તમે આવવાના હતા, સમાચાર મોકલ્યા હોત તો હું સ્વાગતની તૈયારી કરત. નાના મનસુખરામ, જરૂર નથી. પણ છોકરા બધા બેઠા હતા એટલે ગામના લોકોને સંતોષ દેવા માટે થઈ અને જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રશ્ન કર્યા છે. જેવા છોકરાને પ્રશ્ન કરે, સામેથી છોકરા જવાબ આપે. એટલે ગામના એક માણસે કીધું, સાહેબ, આવા હેલા હેલા પ્રશ્ન કરો માં. અમારો સાહેબ છે ને, અમારો માસ્તર બહુ તૈયાર છે, એને પોપટ પઢાવીને જ રાખ્યા હોય આવતો, કંઈક અઘરું પૂછો. અને સાહેબને હવે તો શરમ હતી, કારણ કે જેવો પ્રશ્ન કરે એવો જવાબ આવે, જેવો પ્રશ્ન કરે એવો જવાબ આવે. એટલે ત્રીજા ધોરણના છોકરાને ઊભો કરી અને જિલ્લા શિક્ષણ અધિકારીએ 7મા ધોરણનો પ્રશ્ન ત્રીજા ધોરણના છોકરાને કર્યો. માસ્તર પૂછે બાળકને અવળો એક સવાલ, કૃષ્ણએ રાવણ માર્યો તે દિવસ હતો કે રાત. છોકરા એકદમ શાંત થઈ ગયા હો. પેલા ત્રીજા ધોરણનો છોકરો તો આમ બે હાથની મુઠ્ઠી ભરીને વિચારે છે, શું કરવામાં. ગામના લોકો હવે, હા બરાબર, હવે પ્રશ્ન આવ્યો, લ્યો, ક્યાં કૃષ્ણ અવતાર, ક્યાં રામા અવતાર અને ક્યાં નરસિંહ અવતાર? આ ત્રણેયને કાંઈ ભેગું થાય નહીં. આખી નિશાળમાં એકદમ શાંત વાતાવરણ થઈ ગયું, કોઈ જવાબ દેતું નહોતું. ત્યારે ભગવાને મનસુખરામના રૂપની અંદર રહેલા ઠાકોરજીએ ત્રીજા ધોરણના છોકરાની સામે જોઈને કીધું, એ ભટુરિયા, જવાબ દે, જવાબ દે. સાહેબની અને છોકરાની આમ આંખ એક થઈ ને, અને પછી ત્રીજા ધોરણનો છોકરો બોલ્યો છે, માસ્તર બોલ્યા ભાન તમે અને અવળો કર્યો સવાલ, કૃષ્ણએ કંસને માર્યો, રામે રાવણ કુળનો કર્યો વિનાશ. ત્રીજા ધોરણના છોકરાનો જવાબ સાંભળી અને જિલ્લા શિક્ષણ અધિકારીના પગ નીચેથી જગ્યા વહી ગઈ, જમીન નીકળી ગઈ. આ શું? અને પછી ગામના લોકોને કીધું કે ભલા માણસ, આવા સારા શિક્ષકની વાહે તમે શું કામ પડી ગયા છો? શું ફાયદો તમારા છોકરાઓને આવું હેરાન કરીને? મનસુખરામ, ધન્ય છે હો તમારા શિક્ષણને. આ છોકરાઓનું ભણતર જોઈ અને તમારા ભણાવવાની ગતિ જોઈ, આ ભણાવવાની આવી રીત જોઈ અને છોકરાઓના સંસ્કાર જોઈને આજ મને રાજીપો થાય છે અને હું તમારો 15 રૂપિયાનો પગાર વધારી દઉં છું તમને. જાવ આજે. મનસુખરામ માસ્તરનો 15 રૂપિયાનો પગાર વધાર્યો અને સાથે નોંધ લખી, તમારા બઢતીની હું તમને ભલામણ કરી દઉં છું. છોકરાઓને રજા આપી, સાહેબને જમાડવા લઈ ગયા, લાડવા નો પીરસ્યા. શું કામ? એને આ દુનિયાનો નિયમ છે કે સ્વાર્થ હોય તો લાડવા ખવડાવે, અને સ્વાર્થ પતી જાય પછી ખાટી છાશય નો આપે તમને. આ દુનિયાનો નિયમ છે. જરૂર પડે તો તમને દંડો પ્રણામ કરે અને તમારું કામ પતી જાય પછી તમને આવકારો ન આપે. સુર નર મુનિજન સબ કી યહ રીતિ, સ્વાર્થ કારણ સબ કરહી પ્રીતિ. સ્વાર્થ હોય તો પ્રેમ કરે, સ્વાર્થ પૂરો થઈ જાય એટલે પૂરું થઈ ગયું. પણ ઘટના તો હવે ઘટે છે. હવે સાંભળજો, સાચો પ્રસંગ હવે છે. બધું થયું અને સાંજે એક ટ્રેન વડોદરાથી આવે ને એની ટ્રેન પાછી વડોદરા જાય. એ ટ્રેનમાં સાહેબને જવાનું. ગામના લોકો બધાય સાહેબને કોયલી ગામના પ્રાથમિક શાળાના તપાસમાં આવેલા એ અધિકારીને મૂકવા માટે ગામના લોકો જાય છે રેલવે સ્ટેશન. બધા રેલવે સ્ટેશન ઉભા છે સાહેબની હારે, અને બરાબર ટ્રેન આવે છે અને જે ડબ્બામાં સાહેબ બેહવા જાય એ ડબ્બામાંથી મનસુખરામ માસ્તર ઉતરે છે. મનસુખરામ માસ્તર ઉતર્યા એટલે અધિકારીએ પૂછ્યું કે મનસુખરામ, તમે ક્યાં ગોઠવાઈ ગયા? સાહેબને જોયા અને સ્ટેશન ઉપર ગામના લોકોને જોયા. મનસુખરામ આખી વાતને સમજી ગયા કે મારા ગયા પાછળથી એમણે અહીંયા ઇન્સ્પેક્શન કરાવ્યું, આજ મારી નોકરી ગઈ છે. સાહેબ, માફ કરજો હો, તમે આવવાના હતા, મને ખબર નહોતી. આજે પૂનમ હતી
હું ડાકોર પૂનમ ભરવા ગયો હતો. જિલ્લા શિક્ષણ અધિકારીને જરાક માઠું લાગ્યું કે હું હજી એની હારે સ્કૂલમાં વાત કરીને આવું છું અને આ માણસ મને એમ કહે છે હું ડાકોર ગયો તો. મનસુખરામ, આવી મજાક કેમ કરો છો? સાહેબ, હું મજાક નથી કરતો, હું સાચું કહું છું. મારે પૂનમ ભરવાનો નિયમ છે. હું પૂનમ ભરવા માટે ગયો અને આજે તમે ઇન્સ્પેક્શનમાં આવ્યા, મને ખબર નહોતી. જો ખબર હોત તો હું પૂનમ ભરવા ન જાત. હું પૂનમ ભરવા ન જાત. મનસુખરામ, આવી મજાક મને ગમતી નથી. મારું અપમાન થઈ રહ્યું છે. સાહેબ, મેં શું અપમાન કર્યું તમારું? કેમ? હમણાં તો જે સ્કૂલમાં અંદર આપણે વાતો કરી, હારે જમ્યા, તમારો 15 રૂપિયાનો પગાર વધાર્યો, તમારા બઢતીની ભલામણ કરી અને તમે પાછા એમ કહો છો કે હું અહીંયા ડાકોર ગયો તો. મનસુખરામ માસ્તરના કાન ચમકી ગયા. સાહેબ, હું હતો? અરે હા, તમે હતા. તમને મારી માથે ભરોસો ન હોય તો ગામના લોકોને પૂછી લ્યો. મનસુખરામ માસ્તર ગામના એક લોકોને પૂછે છે, ભાઈ નિશાળમાં હું હતો? હા મનસુખરામ, તમે હતા. તમારી પ્રાર્થના સાંભળી, છોકરાઓને પ્રશ્ન કર્યા, છોકરાઓએ જવાબ આપ્યો, તમારો પગાર વધાર્યો. આ ગામના લોકોના 2-5 લોકોના મંતવ્ય સાંભળ્યા અને મનસુખરામની આંખમાંથી દડ અશ્રુની ધારા વહી ગઈ. અને મનસુખરામ માસ્તર સાહેબની પાસે આવીને કહે છે, સાહેબ, જો કોયલી ગામની પ્રાથમિક શાળામાં મનસુખરામ હતો તો એ મનસુખરામ નહોતો. મારો ડાકોર વાળો આવીને મારી નોકરી કરી ગયો. હું તો ડાકોરમાં હતો. હું નહોતો ત્યાં આગળ. રડતી આંખે મનસુખરામ માસ્તર એટલું કીધું, સાહેબ એક કામ કરશો? બોલો મનસુખરામ. એક કાગળ ને પેન આપો ને. એક કાગળ ને પેન આપો ને. કેમ? આપો ને. કાગળ ને પેન આપે છે અને કાગળ ને પેન જ્યારે મનસુખરામના હાથમાં આવી તો કોયલી ગામના રેલવે સ્ટેશનમાં ઉભા મનસુખરામ માસ્તરે કાગળમાં લખ્યું કે આજથી હું કોયલી ગામના મનસુખરામ માસ્તર તરીકેની જે નોકરી છે એ નોકરીમાંથી આજ રાજીનામું આપું છું. જ્યાં મારા ઠાકોરજીને નોકરી કરવા આવી પડે એવી નોકરી મારે હવે નથી કરવી. ક્યારેય મારા ભગવાનને નોકરી કરવા આવી પડે એવી નોકરી નથી કરવી મારે. અરે મનસુખરામ, મેં તમારો પગાર વધાર્યો છે અને તમે આ રાજીનામાની વાત કરો છો. સાહેબ, બસ આટલી કૃપા કરો. હવે મારું રાજીનામું સ્વીકાર લ્યો તમે. અધિકારી અને મનસુખરામની વચ્ચે શબ્દનું યુદ્ધ થયું, પણ અંતે જીત મનસુખરામ માસ્તરની થઈ અને જિલ્લા શિક્ષણ અધિકારીને મનસુખરામ માસ્તરનું રાજીનામું સ્વીકારવું પડ્યું. મનસુખરામ માસ્તર ત્યાંથી નીકળી પોતાની સ્કૂલે આવ્યા અને સ્કૂલમાં આવીને 4 પરિક્રમા કરી. મારો ઠાકોરજી અહીંયા આવ્યો હતો, મારો હરિ અહીંયા આવ્યો હતો. 4 પરિક્રમા કરી. જે ખુરશીમાં ભગવાન બેઠા હતા એ ખુરશીને પ્રણામ, દંડવત પ્રણામ કર્યા છે. જે છોકરાની હામો જોઈને ભટુરિયાને જે જવાબ દેવડાવ્યો હતો એ છોકરાને પોતાની છાતીએ લગાડ્યો છે કે મારા ઠાકોરે આની હામું જોયું હતું. મારા ભાવ સાથે એટલું કહેવું છે કે તમારા અંતરનો નાદ થાય ને તો તમારી બાજુમાં બેઠેલો માણસ નથી સાંભળતો એ વાત બની શકે, પણ તમારા અંતરનો નાદ મારો હરિ સાંભળે છે, ભગવાન સાંભળે છે, ઠાકોરજી સાંભળે છે. ગજેન્દ્રએ ભગવાનને અવાજ કર્યો અને ઠાકોરજી પધાર્યા છે. ભગવાન આવ્યા. આવતાની સાથે જ પરમાત્માએ ઝૂંડ અને હાથીને બેયને પકડીને બહાર કાઢ્યા છે. બેયને પકડીને બહાર કાઢ્યા અને પરમાત્માએ એક ઘડીના છઠ્ઠા ભાગમાં પોતાના સુદર્શન ચક્ર વડે મગરમચ્છનું મસ્તક કાપ્યું છે. મગરમચ્છનું મસ્તક કાપી અને એમાંથી હું નામનો ગંધર્વ પ્રગટ થયો. મહાપુરુષો ત્યાં સુધી કહે છે, મહાપુરુષો ત્યાં સુધી એમ કહે છે કે જ્યારે ગજેન્દ્રએ જળમાં ઉભા રહી અને પરમાત્માને અવાજ કર્યો, હે હરિ, હે હરિ, જ્યારે હરિ શબ્દ બોલાણો એમાં હ શબ્દ બોલાયો ને ત્યારે પરમાત્મા દ્વારિકામાં હતા અને રી શબ્દ બોલાયો ત્યાં જળનું મસ્તક ભગવાને કાપી નાખ્યું હતું. વાલા, હરિ કો પુકારને મેં કરી કો લગી દેર, કરી કો ઉવારને મેં હરિ કો ન લગી દેર. પરમાત્માએ એને ઉગાડી દીધો છે. દેવલ ઋષિના શાપને લઈ અને હુહુ નામનો ગંધર્વ મગરમચ્છ બન્યો હતો. હાથીને સ્પર્શ કર્યો ભગવાને. ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા પ્રગટ થયો. અગત્ય ઋષિના શ્રાપથી એ હાથી બન્યો હતો. અને ત્યારે
ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાએ ભગવાનને પૂછ્યું, પ્રભુ પ્રાર્થના કોણે કરી? તે. બોલાવ્યા કોણે? તે. આવ્યા કોના માટે? તારા માટે. તો પેલો ઉદ્ધાર આ મગરનો શું કામે? અને ત્યારે ભગવાને કીધું કે મારી પ્રાર્થના કરે એનો ઉદ્ધાર કરવો એ તો મારો નિયમ છે, પણ મારી પેલી ફરજ એ છે કે મારી પ્રાર્થના કરવા વાળાના પગ પકડે ને એનો ઉદ્ધાર પેલા કરી દઉં છું હું. મારા પગ પકડે એનો તો ઉદ્ધાર કરું, પણ મારા પગ પકડનારના પગ પકડે એનો ઉદ્ધાર પેલા કરી દઉં છું. દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય, દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય. માટે પરમાત્માએ બંનેનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી સમુદ્ર મંથનમાં દેવ અને દાનવે મેરુ પર્વતનો રવિયો બનાવી, વાસુકી નાગના નેત્રા બનાવી અને સમુદ્રનું મંથન કર્યું અમૃત માટે. પેલા કોળીએ હળાહળ વિષ નીકળ્યું, ભગવાન મહાદેવને આપ્યું છે. નીલકંઠ બન્યા. ત્યાર પછી મંથન થયું, કામધેનુ ગાય ઋષિમુનિઓને આપી. ઐરાવત નામનો હાથી ઇન્દ્રને આપ્યો. રત્નો નીકળ્યા, દેવતાઓ લઈ ગયા. લક્ષ્મીજી નીકળ્યા, સ્વયંવર થયું, ભગવાન નારાયણ સાથે પરણ્યા છે. અને ફરી પાછું એમાં મંથન થયું, મદિરા નીકળ્યો, તમામ મદિરા દાનવોને આપ્યો. અને ફરી પાછું મંથન થયું, અમૃત નીકળ્યું. ભગવાન ધન્વંતરી અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા. બોલીએ ધન્વંતરી ભગવાન કી. અમૃત માટે થઈ અને મંથન હતું. એમાં દેવતાઓના હાથમાંથી અમૃતનો કુંભ દાનવો જૂટવી ગયા. તો ભગવાનને મોહિની સ્વરૂપ ધારણ કરી દાનવોને છેતરી અને અમૃત દેવતાઓને પાયું. દેવ અને દાનવોની વચ્ચે યુદ્ધ થાય, એમાં દાનવો મરાયા. શુક્રાચાર્ય ઋષિએ સંજીવની વિદ્યાનો પ્રયોગ કરી દાનવોને સજીવન કર્યા. એમાં બલિ નામનો રાજા પણ હતો અને ફરીવાર સજીવન થયેલા એ તમામ દૈત્યોને આશીર્વાદ આપી અને યુદ્ધ માટે મોકલ્યા. તો બીજી વખતના યુદ્ધમાં દેવતાઓ હારી જાય છે. સ્વર્ગનું રાજ્ય બલિએ લઈ લીધું. અને ત્યાર પછીના સમયમાં કહેવાય છે કે બલિરાજાએ પ્રશ્ન કર્યો શુક્રાચાર્ય મહારાજને, બાપજી આ સ્વર્ગનું રાજ્ય મારી પાસે રાખવું હોય તો શું કરવું પડે મારે? તો કહે છે કે એના માટે તારે અશ્વમેધ યજ્ઞ કરવા પડે 100. અને ગુરુદેવના કહેવા પ્રમાણે નર્મદા નદીના કિનારે બલિરાજાએ 100 અશ્વમેધ યજ્ઞ કર્યા. આ જે ભરૂચ છે ને એનું મૂળ નામ છે ભૃગુ કચ્છ. આ ભૃગુ કચ્છ છે એમાંથી ભરૂચ થઈ ગયું છે. નર્મદાના કિનારે 100 અશ્વમેધ યજ્ઞ ચાલુ કર્યા. 99 અશ્વમેધ યજ્ઞ સમાપન થયા. અને દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે, પણ ભગવાને કીધું અત્યારે કાંઈ ન કરી શકું, બલિ મારું યજન કરે છે. અને ત્યારે દેવોની માતા અદિતિએ ફાગણ મહિનામાં પોતાના દીકરાના સુખ માટે થઈ અને 12 દિવસ દૂધ પી અને ભગવાનનું વ્રત કર્યું. અને પરમાત્મા ચતુર્ભુજ નારાયણ એની સામે પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી. ભગવાન ચતુર્ભુજ પ્રગટ થયા. અને એ ચતુર્ભુજ નારાયણ માં અદિતિને કહે છે કે માં ચિંતા ન કરો, પણ તમારા દીકરાઓ માટે થઈ અને હું બલિને મારી ન શકું, પણ એની પાસે હું માગી શકું અને એની પાસે હું માગી લઈશ. જ્યારે બલિ પાસે માગવાની વાત આવી ત્યારે પરમાત્મા દેવતાઓનું કામ કરવા માટે થઈ અને કરવા માટે થઈ અને ચતુર્ભુજ રૂપ અંતર્ધ્યાન કરી અને 7 વર્ષના એક બાળકના રૂપની અંદર પ્રગટ થયા. બોલીએ વામન ભગવાન કી. ભગવાન વામન પ્રગટ થયા. ત્યારે દેવતાઓ આવી અને મૂંજની મેખલા આપે. કોઈ દેવતાઓએ કમંડળ, કોઈએ કુંડળ, કોઈએ શ્વેત છત્ર, કોઈએ મૃગ ચર્મ, કોઈએ દંડ આપ્યો. અને બ્રાહ્મણોએ યજ્ઞોપવિતના ત્યાર પછી મોટી ભિક્ષા લેવા માટે જ્યારે મોકલે છે ત્યારે ભગવાન ભૃગુ કચ્છમાં બલિરાજા પાસે ભિક્ષાવૃત્તિ માટે જાય. અને ત્યારે પુરુષોત્તમ કવિ કહે, વિષ્ણુ વામન બની આવ્યા રે,
ભગવાન વામન અવતાર લઈ અને બલિરાજાના યજ્ઞમાં આવે છે. પરમાત્માનું સ્વાગત સન્માન થયું, ચરણારવિંદને ધોવામાં આવ્યા છે. અને ત્યાર પછી ભગવાનને પૂછ્યું, પ્રભુ કહો, આજ હું ધન્ય થયો કે તમે મારા ઘરે આવ્યા. આજ મારો 100મો અશ્વમેધ યજ્ઞ ચાલે છે, હું શું તમને દાન આપું? ભગવાને ના પાડી, બલિરાજા મારે કંઈ જોતું નથી. અરે ના બાપજી, તમે આજે આવ્યા છો તો કંઈક માગો. બલિએ બહુ આગ્રહ કર્યો એટલે ભગવાને કીધું, એક કામ કર, 3 ડગલા જમીન દે મને. 3 ડગલા મારા પગથી માપીને મને જમીન દે. બલિરાજા કહે છે, અરે મહારાજ, તમે ઉંમરમાં નાના છો, તમને માગતા આવડતું નથી, કંઈક સારું માગો. 3 ડગલા જમીને શું થાય? ભગવાન કહે છે, ના ભાઈ, બીજું કાંઈ જોતું નથી, 3 ડગલા જમીન દે મને. આના સિવાય બીજું કાંઈ જોતું નથી મારે. અરે તમારે જોતી હોય તો ગાયો આપું, જોતી હોય તો સોનામોર આપું, અને તમને લગ્નની ઈચ્છા હોય તો કન્યા લાવી દઉં. ભગવાને ના પાડી. બલિરાજા કે તમને માગતા નથી આવડતું. ભગવાન મનમાં હસ્યા છે, પેલા 3 ડગલા આપી દો, પછી તારી પાસે વધે હું મને કહેજે. 3 ડગલા આપી તો જો. અને એવા સમયે બલિરાજાની આ વાત સાંભળી શુક્રાચાર્ય મહારાજે થયું કે આમાં કંઈક ભેદ છે. એણે જોયું તો ખબર પડી કે ઓહો, આ તો નારાયણ છે. બલિને બોલાવ્યો, અહીંયા કાંઈ આપતો નહીં હો દાનાને. અરે બાપજી, તમે તો મને શીખડાવ્યું છે કે તારા આંગણે આવેલો કોઈ પણ અભ્યાગત, કોઈ પણ ભિક્ષુક ખાલી હાથ જવો ન જોઈએ. અને મેં 3 ડગલા જમીન આપવાની વાત કરી છે, અને જો હવે દાન આપવાની વાત કરીને દાન આપું નહીં ને, તો મને નરકમાં જગ્યા ન મળે કોઈ દિવસ મને. આ વાત ઉપર ખાસ ધ્યાન રાખજો વાલા ભક્તો, કે કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે ગમે તેટલું કામ ચાલતું હોય સેવાનું, અને એમની જગ્યાએ સેવા લખાવાનો આપણો ભાવ જાગે તો જેટલું આપી શકીએ ને એટલું જ લખાવવું. ખોટું નામ મોટું કરવા માટે ખોટું દાન બોલાવવું નહીં. કારણ કે તમારું જાહેર કરેલું દાન તમે પૂરું ન કરો તો તમને નરકમાં જગ્યા નથી મળતી. ભાગવતીની સાક્ષી પૂરે છે. ભલે 5 જ રૂપિયા દાન આપીએ, પણ આપણે આપી શકીએ છીએ એટલું જ દાન આપીએ. અત્યારે તો કેવું છે, ના કરે પોતાનું નામ મોટું કરવા હાટું ખાલી નામ બોલાઈ જાય. આવું ન કરીએ ક્યારે. બલિરાજા ના પાડે. બલિરાજાને કહ્યું શુક્રાચાર્ય મહારાજે, પણ અરે તું મારી વાત સમજ, આ બીજો કોઈ નથી, આ સ્વયં પેલો વૈકુંઠ વાળો વિષ્ણુ તને છેતરવા આવ્યો છે. અને ત્યારે બલિરાજાએ કીધું, બાપજી, આજ સુધી મારે આંગણે કોઈ સામાન્ય ભિક્ષુકો આવ્યા હોય ને મેં દાન આપ્યું, એમાં શું નવાઈ છે? પણ આજ આખી દુનિયાનો માલિક આવીને જો મારી પાસે દાન માગતો હોય તો આવો ભિખારી હવે બીજી વખત મળે ક્યાં મને? આવો ભિક્ષુક ક્યાં મળે મને? હું દાન આપીશ ને. અને બલિરાજાએ આવીને પ્રભુને કીધું, બાપજી, તમે 3 ડગલા જમીન લઈ લો. બલિ સંકલ્પ કરવો પડે. ગુરુદેવને કહ્યો, ગુરુદેવે સંકલ્પ ન કરાવ્યો, ક્રોધે ભરાયા. અને પછી ભગવાનને કીધું, તમે સંકલ્પ કરાવો. ભગવાન સંકલ્પ કરાવવા ગયા, પાણી આપવા ગયા, પાણી ન આવ્યું. કારણ એમાં શુક્રાચાર્ય મહારાજ નાળચામાં બેહી ગયા. પાણી આવે તો સંકલ્પ થવા દઉં ને. અને ત્યારે ભગવાને દર્ભની એક સળી લઈ નાળચામાં ભરાવી અને એ શુક્રાચાર્ય મહારાજની એક આંખ ફોડી નાખી. કેમ? તો કહે છે, ગુરુની દ્રષ્ટિમાં કોઈ દી ભેદ ન હોવો જોઈએ, એટલા માટે એક આંખ ભગવાને ફોડી નાખી. ગુરુને પોતાના તમામ શિષ્યો સરખા છે. અરે શિષ્યો નહીં, આખી દુનિયા એના માટે સરખી હોવી જોઈએ. પછી જળ આવ્યું બહાર. એ જળ આપીને બલિને સંકલ્પ કરાવ્યો. અને સંકલ્પમાં કહ્યું કે ત્રિમાત્રા, કી માત્રા, કેટલી તમને આપું? તો કહે છે કે વિક્રમત્રયમિદમ, મારા પગલાથી માપીને 3 ડગલા જમીન, દત્તમ ગૃહિતમ મયા. તો કહે છે, મેં તમને 3 ડગલા જમીન આપી. એટલે સંકલ્પ કરીને જળ આમ નીચે મૂક્યું. જળ હાથમાંથી નીકળીને ધરતી માથે ગયું અને પરમાત્માનું મસ્તક આકાશમાં આવ્યું. ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. વામનમાંથી ભગવાન વિરાટ બન્યા. એક ડગલામાં ભગવાને આકાશ લોકને માપ્યું, બીજા ડગલામાં ભગવાને પૃથ્વી લોકને માપ્યું, અને ત્રીજું ડગલું બાકી હતું. અને બલિને કીધું, બલિ, મારું ત્રીજું ચરણ ક્યાં મૂકું? બલિ કહે છે, બાપજી, તમે તો મારું બધું લઈ લીધું, હવે શું તમને આપું? ભગવાને કહ્યું, રાજા, સંકલ્પ અધૂરો રહે તો પાપનો અધિકારી બનીશ, નરકમાં જગ્યા નહીં મળે હો. મને બતાવો ક્યાં મૂકું મારું ત્રીજું ચરણ. અને ત્યારે પરમાત્માને બલિ કીધું, બાપજી, તમે મારું બધું ભલે લીધું પ્રભુ, પણ હજી હું કોઈનો થયો નથી. એક કામ કરો, તમારું ત્રીજું ચરણ મારા માથા ઉપર પધરાવો અને મને 3 ડગલા જમીનમાંથી મુક્ત કરી દો. ભગવાને ત્રીજું ચરણ પરમાત્માએ બલિના મસ્તક ઉપર પધરાવી
બલિરાજાને પાતાળમાં ઉતાર્યા. પાતાળનું રાજ્ય ભગવાનને બલિને આપ્યું અને બલિની આ ભક્તિથી રાજી થઈ અને ભગવાનને કીધું કે બલિ, તારી ભક્તિથી રાજી થયો છું, માગ તને શું આપું? ત્યારે બલિરાજાએ કીધું, પ્રભુ એક કામ કરો, જે પાતાળનું રાજ્ય આપ્યું ને, હા, એ પાતાળના રાજ્યના તમે મારા દ્વારપાળ બનો, મારી રક્ષા કરવા માટે તમે પાતાળમાં રોકાવ. ભગવાન ત્યાં આગળ પાતાળમાં 6 મહિના રોકાયા છે. લક્ષ્મીજીએ નારદજીને પૂછ્યું, પ્રભુ ગયા હજી આવ્યા નહીં? નારદ કે હવે આવવાના નથી. કેમ? તો કહે છે કે બલિરાજાને ત્યાં નોકરી કરે તારો ઘરવાળો, કે એ દરવાજે ઉભો દંડીકો લઈને. તો હવે શું કરવું? ત્યારે નારદજીએ એક રસ્તો બતાવ્યો કે બલિરાજાને કોઈ બેન નથી, તમે એને રાખડી બાંધવા માટે જાઓ અને એ રાખડી બાંધવામાં તમને કાંઈ આપવા માટે માગવાનું કહે તો એના બદલામાં તમે ભગવાનને માગી લ્યો તો ભગવાન ત્યાંથી છૂટે એમ છે, બાકી ભગવાન છૂટે એમ નથી. અને લક્ષ્મીજીએ ત્યાં રાખડી બાંધી, રાખડીના બદલામાં ભગવાનને છોડાવ્યા. અને ત્યારે જ્યારે ભગવાન જતા હતા ત્યારે ભગવાને કીધું, માગ બલિ, શું આપું તને? તારી આ ભક્તિથી બહુ રાજી થયો છું. તો ભગવાન પાસે એટલું માગ્યું, પ્રભુ એક કામ કરો, તમારા ચરણમાં મારો પ્રેમ સદાયના માટે રહે એટલી કૃપા કરજો. યહ પ્રેમ સદા ભરપૂર રહે, ભગવાન તુમ્હારે ચરણોं में यह प्रेम सदा भरपूर रहे, भगवान तुम्हारे चरणों में यह अरज मेरी मंजूर रहे, भगवान तुम्हारे चरणों में यह मंजूर रहे, भगवान तुम्हारे चरणों में जीवन को मैंने सौंप दिया, किरतार तुम्हारे हाथों में, उत्थान पतन यब मेरा है, भगवान तुम्हारे चरणों में यह प्रेम सदा भरपूर रहे, भगवान तुम्हारे चरणों, यह प्रेम सदा भरपूर रहे, भगवान तुम्हारे चरणों में. હે પ્રભુ, આનો ભાવ રાખજો. અંતે બલિરાજાને ભગવાને કહ્યું કે આ મન્વંતરના ઇન્દ્રને એનો ઇન્દ્રપણું ભોગવી લેવા દે. આવતા મન્વંતરમાં હું તને ઇન્દ્ર બનાવીશ. એટલે આવતા મન્વંતરની અંદર ઇન્દ્ર બનવાના છે બલિરાજા. પરમાત્માએ એની પાસેથી બધું લઈ લીધું. જુઓ, ભગવાનને આપતાય આવડે અને ભગવાનને લઈ લેતાય આવડે. તમને દેતા ન આવડે તો ભગવાનને કઢવી લેતાય આવડે. હે, તમને જો દેતા ન આવડે ભગવાનને કઢવી લેતાય આવડે. તમને બતાવું એનો દાખલો લ્યો. એક ગામમાં એક લોભીઓ માણા હાવ, અને એ લોભિયાનો હાવ સરદાર. કોઈ દી ક્યાંય દાન ના આપે, કોઈ દી ક્યાંય કોઈને વાપરવા પૈસા છોકરાને ના આપે, એવો લોભિયો. તે એક વખત ગામમાં સત્યનારાયણ ભગવાનની કથા હતી. ત્યાંથી આમંત્રણ આવ્યું અને ગયો. હવે આમ 200-500 માણા બેઠા હતા તો બધાની વચમાં જઈને બેઠો અને ગોરબાપાએ 5 અધ્યાયની કથા પૂરી કરી અને પછી થાળ જમાડ્યો ભગવાનને, આરતી કરી. અને આરતી એક છોકરો લઈને નીકળ્યો, એની વાહે એક ચરણામૃતનું એક વાટકો લઈને એક છોકરો નીકળ્યો. એટલે બધાએ આરતીમાં 1-1 રૂપિયો ને 2-2 રૂપિયા નાખતા હોય. એટલે આને હવે શરમે ધર્મે નાખવું તો પડે, હોય તો એટલે પૈસા, એમ શરમની વાત નથી, એ તો હોય જ બધાને, તો નાખવું તો પડે ને. એટલે એમણે આમ ખીચામાં હાથ નાખ્યો અને વળી પાછો દેખાવ કેવો કરે, ભગવાનની કથામાં ગયો તો જભ્ભો પહેરીને ગયો. હા, તો જભાના ખીચામાં હાથ નાખ્યો અને રૂપિયો ગોતતો હતો અને રૂપિયો મળી ગયો હળો. એટલે રૂપિયો કાઢી આરતીની થાળીમાં નાખ્યો. આરતી ઉપરથી આમ હાથ ફેરવો, 2 આંખે અને માથા પર ચડાવીને કીધું, મારા છોકરાને 12માં પાસ કરી દેજો 1 રૂપિયામાં. છોકરો આગળની ભાઈ પાસે ગયો
એ ભાઈ હજી રૂપિયો નાખીને આરતી લેતા હતા, ત્યાં પાછળવાળા એક ભાઈએ આગળવાળા ભાઈને ખભે આમ હાથ કરી અને જોયું, એટલે એને પાછળવાળું આમ જોયું. ખાસ સાંભળજો, આણે આમ પાછળવાળું જોયું એટલે પાછળવાળા માણસે 2000 રૂપિયાની નોટ આપી એને. એટલે 2000 નોટ આપી એટલે એ માણસે આરતી નાખી અને ગયો. આરતી આમ દૂર ગઈ એટલે પાછળવાળા ભાઈએ પૂછ્યું કે ભાઈ તમે બધી કથામાં જાઓ? એ કે આમંત્રણ હોય ત્યાં જવું જ પડે ને આપણે. એ કે તો બધી આરતીમાં હોવ, આરતીમાં તો લઈ પડે ને, છેલ્લે આરતી તો લઈ તો પ્રસાદ હાથમાં આવે, નકર શું આવે? તો કે તમે બધી જગ્યાએ આરતીમાં 2000 નાખો? એ કે ના ના, કેમ? એ કે તમે હમણાં નાખ્યા ને 2000? એ કે તો તમે અંબાવ્યા હતા ને? એ કે તમે પૈસા કાઢતા હતા તો તમારી નોટ પડી ગઈ હતી, એ મેં તમને અંબાવી, તમે આરતી નાખી દીધી. અને પછી જે એને મહાપ્રસાદ કડવો લાગ્યો છે, એમ તમે જો સામેથી ભગવાનના કાર્યમાં પૈસા વાપરતા બંધ થયા એટલે પરમાત્મા ગમે તેમ કરીને તમારી પાસે કઢવી લે. કાં તો દવાખાને મોકલશે, કાં તમને પછી પોલીસ સ્ટેશનમાં મોકલશે, ગમે તેમ કરીને એ તમારા ખીચામાંથી પૈસા કઢવી લેશે, કઢવી લેશે ને કઢવી લેશે, એમાં સંશય નથી. એટલે જ્યારે જ્યારે પણ સંસારમાં સમાજના સેવાના કાર્યો ચાલતા હોય ત્યારે આપણે આખું ફૂલ ન મૂકીએ તો કાંઈ નહીં, પણ ફૂલની એક પાંખડી મૂકવી, અને જેથી કરીને ઠાકોરજીને પણ આનંદ થાય કે મેં આપ્યું એ ધન મારામાં વપરાઈ રહ્યું છે. ઘણા લોકો તો કોઈક માગવા આવે ને તો એમ કે પછી આવજે, પછી આવજે, જાણે કેમ એ જીવત રહેવાનો હોય કાયમ માટે. તમારો સમય હોય ત્યારે સારું કામ કરી લેજો વાલા. જો સમયના એ કાળમાં તમે સારું કામ ન કર્યું તો આ તમારો મોકો ગયો, અને એમાંથી જો ગયા એટલે પછી ફરી પાછો આ વારો નહીં આવે, એટલું યાદ રાખી લેજો. પરમાત્મા તમારી પાસે ક્યારેક ગમે તે રૂપમાં આવીને ઉભા રહી જશે, ગમે ત્યારે આવશે. અને એ વેશમાં જ્યારે આવશે ને, તમે ગાડી લઈને જતા હો અને સિગ્નલ ઉપર તમારી ગાડી ઊભી રહી જાય ને, અને કોઈ ભિક્ષુક આવે, કોઈ ગરીબ માણસ આવે, ત્યારે કાચ બંધ ન કરી દેતા, કાચ બંધ ન કરી દેતા, કારણ કે ભિક્ષુકના વેશમાં પરમાત્મા હોય. જુનાગઢની બાજુમાં બિલખામાં સગાળશા શેઠને ત્યાં રોજ એક બ્રાહ્મણને, એક ઋષિને, સંતને જમાડી અને જમવાનો નિયમ, અને એમાં બરાબર વરસાદની હેલીમાં 8 દિવસ કોઈ આવ્યું નહીં, અને એમાં એક વખતના સમયે એક રક્તપિત્યાના રોગથી ઘરાયેલો એક ઋષિ આવે. એ ઋષિ કોઈ નહોતો, સ્વયં પરમાત્મા પોતે આવ્યા હતા. ક્યારેક તમારી કસોટી કરવા ભગવાન ભિખારી બનીને આવશે. અને એટલે કહેવું ગમે છે, ભિક્ષુક વેશ ધરું છું ક્યારે, ઘેરે ઘેરે હાથ લંબાવું છું. ભિક્ષુક વેશ ધરું છું ક્યારે, ઘર ઘર હાથ લંબાવું છું. ભિક્ષુક વેશ ધરું છું ક્યારે, ઘેર ઘેર હાથ લંબાવું છું. ભિક્ષુક વેશ ધરું છું ક્યારે, ઘેર ઘેર હાથ લંબાવું છું. માફ કરો એ શબ્દ સાંભળી, માફ કરો એ શબ્દ સાંભળી, પારાવાર પછતાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું. આ દુનિયામાં ઈચ્છા થકી અવતાર ધરીને હું આવું છું. ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘેરે ઘેરે હાથ લંબાવું છું. અને એમાંય લોકો એમ કહે, સમજો આમ કાચ પાસે આવીને ઓલા લોકો છોકરાઓ કે કોઈ આમ માગતા હોય ને, એટલે શું કે ખબર, એ ભાઈ માફ કરો, માફ કરો. અને ત્યારે પરમાત્માને દુઃખ થાય છે કે મેં આને ધન આપ્યું શું કામે? ત્યારે ઠાકોરજી નારાજ થઈ જાય છે.
તમને આપેલું સુખ જોવા માટે સ્વયં પરમાત્મા પણ ક્યારેક આવે છે. શ્રીમંતોનું સુખ સરાહી આંગણ જોવા આવું છું. શ્રીમંતોનું સુખ